એકવાર એવું થયું, કુબેર ભંડારી પાસે બહુ સંપત્તિ હતી. શિવજી પાસે આવ્યો અને કહ્યું, મને સેવા બતાવો, તમારી સેવા કરવી. શંકર ભગવાને કહ્યું, મને કોઈ સેવાની જરૂર જ નથી. જેના હૃદયમાં રામ છે તેને કોઈ વસ્તુની જરૂર જ રહેતી નથી. જેને ભગવાનનો આનંદ મળ્યો છે, શિવજીએ કહ્યું, કોઈ વસ્તુની જરૂર નથી કે મારી પાસે બહુ સંપત્તિ છે, મારે તમારી સેવા કરવી છે. શિવજીએ કહ્યું, મારા રામની સેવા કરો, હું રાજી થઈશ. મારા બાલકૃષ્ણની સેવા કરો. કુબેર ભંડારીએ કહ્યું કે રામકૃષ્ણની તો સેવા કરું છું, પણ તમારી સેવા કરવી છે, મને કઈ સેવા બતાવો. અહીંયા કોઈ સેવા જ નથી. સેવા માગે વૈષ્ણવ નથી, સેવા આપે વૈષ્ણવ છે. મારી કોઈ સેવા કરે એવી ઈચ્છા રાખશો નહીં. હું બધાની સેવા કરું, હું બીજાના ઉપયોગમાં આવું. જે તમારી સેવા કરશે એ તમારું પૂર્ણ લઈ જશે. સેવા માગશો નહીં, સેવા બીજાને આપજો. ભગવાન શંકર સર્વ વૈષ્ણવોના સદગુરુ છે. શિવ કોઈની સેવા લેતા જ નથી. મારે કોઈ સેવા લેવી નથી, મને કોઈ વસ્તુની જરૂર નથી. કુબેરની બહુ ઈચ્છા હતી, કુબેર પાસે બહુ સંપત્તિ. માતા પાર્વતીજીને વંદન કરીને કહ્યું, મને સેવા બતાવો, મને સેવા બતાવો. રોજ આવે અને માતાજીની પ્રાર્થના કરે. માને દયા આવી, ઘણા દિવસોથી પાછળ પડ્યો છે, એને સેવા કરવાની બહુ ઈચ્છા છે. એ કહે છે, મારી પાસે બહુ સંપત્તિ. શિવજી મહારાજ મને કઈ બતાવતા નથી. માતાજીને દયા આવી તો માતાજીએ કહ્યું, એક સોનાનો રાજમહેલ બનાવે. સોનાનો રાજમહેલ બનાવીશ તો શંકર ભગવાનને સમજાવીને હું લઈ આવી કે શંકર ભગવાન મારા રાજમહેલમાં આવશે કે આવશે. શિવ પાર્વતી માતાના આધીન રહે છે. માતા પાર્વતીજી જે કે છે એ શિવ કરે છે. એનું એક કારણ છે. પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે અને શિવ બ્રહ્મરૂપ છે. બ્રહ્મ વિદ્યાના આધીન રહે છે. વેદોમાં એવું વર્ણન આવ્યું છે, પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે. ઘણા ભાગે શંકર ભગવાન બે જ કામ કરે છે, ત્રીજું કામ કરતા જ નથી. સમાધિમાં જ હોય. કોઈ બહુ પ્રેમથી પૂજા કરતો હોય તો કોઈ વખત થોડી આંખ ઉગાડીને જોઈ લે છે, કોણ પૂજા કરે છે? પ્રાય સમાધિમાં જ હોય છે. સમાધિમાંથી જાગ્યા પછી પાર્વતી માતાને રામ કથા, કૃષ્ણ કથા સંભળાવે. કથા પૂરી થાય કે સમાધિ, સમાધિમાંથી જાગે કે કથા. સમાધિ અને કથા આ બે જ કામ શિવ કરે, બીજું કામ કરતા જ નથી. સમાધિમાં જે આનંદ મળે છે એ જ આનંદ કથામાં પણ મળે. સમાધિમાં જગતની વિસ્મૃતિ થાય. સમાધિમાંથી જાગ્યા પછી માતા પાર્વતીજી શંકર ભગવાનને એવા પ્રશ્નો પૂછે, શિવજીને કથા કરવી પડે. કથામાં પણ જગતની વિસ્મૃતિ થાય. ભગવાનના દર્શનમાં, સ્મરણમાં તન્મય થઈને બોલે છે. સમાધિમાં જે આનંદ એ જ આનંદ કથામાં મળે છે. પાર્વતી માતા શિવજીને આનંદ આપે. સમાધિમાં જે આનંદ મળે છે એ જ આનંદ સમાધિમાંથી જાગ્યા પછી માતાજી એવા પ્રશ્નો પૂછે, શિવજીને કથા કરવી પડે. જાગ્યા પછી મને એ જ આનંદ આપે છે. તેથી શંકર ભગવાનને પાર્વતી માતા અતિશય પ્રિય છે. માતા પાર્વતીજી જે કહે છે એ જ કરે. કુબેરની બહુ ઈચ્છા છે, મારા રાજમહેલમાં શંકર ભગવાન વિરાજે, મારી સંપત્તિનો શિવ સેવામાં ઉપયોગ થાય. કે રાજમહેલમાં શંકર ભગવાન આવશે? પાર્વતીજી કહ્યું, આવશે. હું એમને સમજાવી. કુબેરને બહુ આનંદ થયો. પોતાની સર્વ સંપત્તિ અર્પણ કરી. સોનાનો સુંદર રાજમહેલ બનાવ્યો. દેવોને પણ આશ્ચર્ય થયું. પાર્વતી માતા પ્રસન્ન થયા. પાર્વતી માતાએ શિવજીને કહ્યું, તમે સ્વયં આનંદ સ્વરૂપ. આપ તો એવા છો કે સ્મશાનમાં પણ તમને આનંદ મળે. સ્મશાન જ્ઞાન ભૂમિ છે. શિવ જ્ઞાન સ્વરૂપ છે. સ્મશાનમાં ગયા પછી બધાના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય. તમારે જ્ઞાની થવું હોય તો સ્મશાનમાં રહેવાની જરૂર નથી. દિવસમાં 2-3 વાર સ્મશાનને યાદ કરજો. જે શરીરને હું બહુ પંપાળું છું, શરીરને હું બહુ સુખ આપું છું, શરીરના લાડ કરું છું, એ શરીર શું છે? સ્મશાનમાં જવાનું. સ્મશાનને ભૂલશો નહીં. દિવસમાં 2-3 વાર સ્મશાનને યાદ કરો. જે શરીરને સુખ આપવા માટે હું પાપ કરું છું, શરીર તો ભસ્મ થવાનું છે. ભસ્માંતમ શરીરમ. શિવજી મહારાજ શ્રીઅંગમાં ભસ્મ ધારણ કરી જગતને વૈરાગનો ઉપદેશ કરે છે. આ શરીર ભસ્મ છે. રાજાનું શરીર હોય કે રંકનું શરીર હોય, એક દિવસે ભસ્મ થવાનું છે. જગતને બોધ આપ્યો છે. આપ તો જ્યાં બેસો ત્યાં આનંદ છે. સ્મશાનમાં આનંદ છે, કૈલાસમાં આનંદ છે. આપ સ્વયં આનંદ સ્વરૂપ છો, તો રાજમહેલમાં આનંદ નથી. પાર્વતી માતા શિવજીને સમજાવે. કુબેરે બહુ મહેનત કરી, એની બહુ ભાવના છે. સોનાનો રાજમહેલ બનાવ્યો છે. મહિના 2 મહિના એના રાજમહેલમાં તમે 1-2 મહિના રહો તો શું વાંધો? બહુ આગ્રહ કર્યો. શિવજીએ કહ્યું કે રાજમહેલ તો બનાવ્યો છે, પણ એને વાસ્તુ પૂજા કરી નથી. તે વાસ્તુ પૂજા કર્યા વિના ત્યાં કેમ રહેવાય?
વાતો ચાલતી હતી અને તે સમય રાવણ શંકર ભગવાનની પૂજા કરવા માટે આવે. રાવણ બ્રાહ્મણનો દીકરો. શિવજી એને પૂછ્યું કે તું કઈ વેદ ભણ્યો છું કે નહીં, તને વાસ્તુ પૂજા કરાવતા આવડે? રાવણે કહ્યું મહારાજ હું વેદ ભણ્યો, મને બધું આવડે. તે શંકર ભગવાન થયા યજમાન અને પેલો રાવણ થયો ગોર મહારાજ. વાસ્તુ પૂજા કરાવે. બહુ લાલચુરો હતો. સોનાનો રાજમહેલ જોયા પછી એની દાનત બગડી ગઈ. એને એમ કહ્યું કે આ રાજમહેલ મને મળી જાય તો બહુ હવે તો જગતમાં કોઈ ઠેકાણે નહીં. વાસ્તુ પૂજા થઈ પછી તો શિવજીએ ગોર મહારાજને કહ્યું તમારી યોગ્ય જે દક્ષિણા હોય તે માગી લે. રાવણે કહ્યું મહારાજ હું માગું તે મને મળશે કે હું કોઈને ના પાડતો નથી, મારો એવો નિયમ છે જે માગે તે તરત જ આપી દઉં. રાવણે કહ્યું મહારાજ આજે રાજમહેલ તમારા માટે બનાવ્યો મને આપી દે. બહુ સારું. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું, પાર્વતીજીના સામું જોયું અને કહ્યું બ્રાહ્મણનો દીકરો છે, માગે છે. આપણે રાજમહેલમાં રહીએ તો ઠીક છે, કોઈ રાજમહેલમાં સુખેથી રહેતો હોય એને જોઈને રાજી થાય. બીજાનું સુખ મારું સુખ જ. માગે છે તો એને આપી દે. માતાજીને આપવાની ઈચ્છા તો નહોતી પણ શંકર ભગવાનની આજ્ઞા થઈ, એની બહુ ઈચ્છા થઈને તું આપી દે. સોનાની લંકા રાવણને આપી. રાવણ જેવો કોઈ દુષ્ટ નથી, ભગવાન શંકર સમાન કોઈ ઉદાર નથી. રાવણે વિચાર કર્યા તો બોલ્યા છે, મેં માગ્યું તરત જ મને સોનાની લંકા આપી દીધી. રાવણે કહ્યું મહારાજ મને સોનાની લંકા તો આપી પણ બીજું કંઈક હું માગું તે મને આપશો? શંકર ભગવાને કહ્યું હું કોઈને ના પાડતો નથી. માગવું એ મરવા જેવું છે અને માગનારને ચોખ્ખી ના પાડવી એ પણ મરવા જેવું છે. કોઈ તમારા ઘેર માગવા આવે ને, તમને એવું લાગે કે આ લાયક નથી તો એને થોડું પણ આપો. તમારા ત્યાં જે આવ્યો છે માગવા એ ખાલી હાથે ન જાય. રાવણે કહ્યું મહારાજ મને બીજું કંઈક માગવાની ઈચ્છા છે કે માગી લે. રાવણે કહ્યું મહારાજ આ પાર્વતીજી બહુ સુંદર છે મને આપી દે. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું. રાવણને કહ્યું એ બધા દેવોએ બહુ આગ્રહ કર્યો અને તેથી હું લગ્ન કરવા ગયો. લગ્ન કરતા પહેલા જ કામને ભાળીને ભસ્મ કર્યો, પછી લગ્ન કર્યું. શિવ સ્વરૂપ પાર્વતી માતાનું સ્વરૂપ અતિ દિવ્ય છે. બધા દેવોએ બહુ આગ્રહ કર્યો તેથી મેં લગ્ન કર્યું છે. ખાસ એની મને કઈ બહુ જરૂર નથી. તને બહુ ગમતી હોય લઈ જાય ને. પાર્વતી આપી દીધી. માતાજીને ઠીક લાગ્યું નહીં. શંકર ભગવાન કેવા ભોળા છે, મારું પણ દાન કરી દીધું. માતાજીને રાવણ સાથે જવું નહોતું. દેવોને પણ ચિંતા થઈ, પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે અને રાવણના ઘરમાં પાર્વતી માતા વિરાજે તો કોઈ દિવસ રાવણ મરે નહીં, અમર થઈ જાય, એને કોઈ મારી શકે નહીં. દેવોને ચિંતા થઈ, માતાજીને પણ ઠીક લાગ્યું નહીં. માતાજીએ વિચાર કર્યો ગોપાલ કૃષ્ણ મને આ ત્રાસમાંથી છોડાવશે. શ્રી કૃષ્ણ અતિ સરળ છે, પ્રેમની મૂર્તિ છે. બાલકૃષ્ણના માટે થોડુંક માખણ મિશ્રી કોઈ લઈ જાય તો બાલકૃષ્ણને આનંદ થાય છે, નાચવા લાગે છે. મારા માટે માખણ લાવ્યો. બાલકૃષ્ણ જેવા ભોળા છે, સરળ છે, એવા કપટ કરવામાં પણ બહુ હોશિયાર છે. એમના જેવું કપટ કોઈને કરતા આવડે નહીં. માતાજીએ ગોપાલ કૃષ્ણનું સ્મરણ કર્યું. માર્ગમાં એક ગોવાળ મળે છે, ગાયોને લઈને જાય. રાવણ મૂર્ખ છે, અભિમાની છે. જે અભિમાની છે એના વખાણ કરો એ ભાન ભૂલી જશે. રાવણને વંદન કરે, રાવણના વખાણ કર્યા છે. નિંદા સહન કરવી એ બહુ કઠણ નથી પણ સ્તુતિ સહન કરવી બહુ કઠણ. પ્રથમ અનેક વાર સાંભળ્યું હોય મારી કોઈ નિંદા કરે તો મારું નુકસાન નથી, મારી નિંદા કરે તો મને લાભ છે, મારું પાપ ઓછું થાય. રોજ મારી નિંદા કરે તો સારું, મારી નિંદા કરનાર સુખી થાય, મારી નિંદા કરનાર માર્કંડાયું થાય. રોજ મારી નિંદા કરે, મને લાભ છે. નિંદા માનવ સહન કરી શકે, સ્તુતિ સહન કરવી બહુ કઠણ છે. સ્તુતિ સાંભળ્યા પછી અભિમાન થાય. સ્તુતિ પરમાત્મા પચાવી શકે, કોઈ જીવ સ્તુતિ પચાવી શકે. પ્રત્યેક જીવમાં અભિમાન હોય છે. જ્યાં તમારા વખાણ થાય ને ત્યાં બેસશો નહીં, વખાણ સાંભળવા નહીં. માનવ સ્તુતિ પચાવી શકે નહીં. રાવણના વખાણ કર્યા છે, બહુ બળવાન છો, તમારા જેવો વીર થયો નથી, આ તમે કોને લઈ જાઓ છો? રાવણે કહ્યું કે શંકર ભગવાને મને સોનાની લંકા આપી, આ પાર્વતીજી મને આપી, હવે મને કોઈ મારી શકે નહીં, આ પાર્વતીજીને લઈ જવું. ગોવાળ હસવા લાગ્યું. રાવણને થોડી શંકા થઈ, કેમ હશે છે? તે ગોવાળે કહ્યું કે આ પાર્વતી નથી, આવી તો પાર્વતીજીની દાસી હોય છે. શિવજી એ તને પાર્વતીજીની દાસી આપીને સમજાવી દીધો. પાર્વતી કેવી રીતે આપે? માતા પાર્વતીજીના શ્રીઅંગમાંથી કમળની વાસ નીકળે છે. માતા પાર્વતીજીના શ્રીઅંગમાં મળમૂત્ર નથી, રુધિર માંસ નથી. બ્રહ્મ વિદ્યા એ જ પાર્વતી માતા છે. માતાજીના શ્રીઅંગમાંથી તેથી કમળની વાસ નીકળે છે. તું બરાબર પરીક્ષા કર,
કમળની વાસ આવે તો પાર્વતી છે અને કમળની વાસ ન આવે તો માનજે પાર્વતીજીની દાસી છે. માતાજીને રાવણ સાથે જવું નહોતું તે માએ એવી લીલા કરી શ્રીઅંગમાંથી દુર્ગંધ પ્રગટ કરી. તે રાવણે કહ્યું કે કમળની વાસ ને આવતી નથી, દુર્ગંધ આવે, કે છોડી દે, એ પાર્વતી નથી, પાર્વતીની દાસી છે. દગો કર્યો, રાવણનો બુદ્ધિભેદ કર્યો. ગોવાળે કહ્યું કે પાર્વતી માતાને તો શંકર ભગવાન પાતાળમાં રાખે છે, તને પાર્વતી કેવી રીતે આપે? આ પાર્વતીની દાસી તને આપીને સમજાવ્યો, તું છોડી દે. રાવણ માર્ગમાં માતાજીને છોડીને ગયો. દક્ષિણ ભારતમાં ગોકર્ણ મહાબલેશ્વર છે. ગોકર્ણ મહાબલેશ્વરની જાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે. ગોકર્ણ મહાબલેશ્વરથી 3-4 મૈલ દૂર જગદંબા દ્વૈપાયની પાર્વતી માતાનું મંદિર આવે. ભાગવતના 10મ સ્કંદમાં એનું વર્ણન છે. બલરામજી મહારાજ જાત્રા કરતા કરતા ગોકર્ણ મહાબલેશ્વરમાં ગયા છે. પાર્વતી માતાના દર્શન કરવા ગયા છે એવું ભાગવતમાં લખ્યું છે. ત્યાંના સંતો એવું વર્ણન કરે છે, રાવણને છેતર્યો, રાવણ સાથે કપટ કર્યું, રાવણના ત્રાસમાંથી માતાજીને છુડાવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણે માતાજીની અહીંયા સ્થાપના કરી. માએ બહુ આશીર્વાદ આપ્યા છે, રાવણના ત્રાસમાંથી મને છુડાવી. શિવ સમાન કોઈ ઉદાર થયો નથી, શિવ સમાન કોઈ ઉદાર થશે નહીં. જગતના માલિક શિવ છે, એમનું નામ વિશ્વનાથ છે. દક્ષ પ્રજાપતિ શિવ તત્વને જાણે નહીં અને શિવજી સાથે વેર કરે છે, નિંદા કરે છે.